ગુજરાત ડ્રગ્સ પ્રવેશદ્વાર હોવાના કોંગ્રેસના આરોપ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કર્યો છે। તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે શું કોંગ્રેસ ડ્રગ્સ પકડવા ગયું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના આરોપનો જવાબ આપતા જણાવ્યું કે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે 300 કિલો અને 1800 કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે। તેમણે ગુજરાત એટીએસને આ સફળ કામગીરી માટે અભિનંદન પણ આપ્યા હતા। સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના ચુનંદા અધિકારીઓએ બાતમીના આધારે વોચ ગોઠવીને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યા છે। તેમણે સ્પષ્ટતા કરી કે ડ્રગ્સ પકડાયું નથી, પરંતુ પકડવામાં આવ્યું છે। આ સફળતા પાછળ અનેક દિવસોની મહેનત અને વોચિંગ રહેલી છે। પાકિસ્તાનની નાપાક હરકતોને રોકવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે અને આ દિશામાં અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે। કોંગ્રેસના સવાલનો જવાબ આપતા ગૃહમંત્રીએ જણાવ્યું કે શું કોંગ્રેસ ડ્રગ્સ પકડવા ગયું હતું। તેમણે સ્પષ્ટતા કરી કે આ ડ્રગ્સ પકડવા માટે પોલીસ અધિકારીઓ કાર્યરત છે અને આ મુદ્દો રાજનીતિનો નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રગ્સ સામે જંગ છેડી છે અને આ જંગમાં ગુજરાત પોલીસ સફળતાપૂર્વક આગળ વધી રહી છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં 300 કિલો 1800 કરોડની કિંમતનો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ડ્રગ્સ પકડાયું નથી, પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે। હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કોંગ્રેસ